वडोदरा में सड़क हादसे जैसे थमने का नाम ही नहीं ले रहे हैं। कल रात को वडोदरा के ओल्ड पादरा रोड से भी सड़क हादसे की एक खबर सामने आई, जिसमें 70 साल के एक बुजुर्ग की मौत हो गई। दरअसल ओल्ड पादरा रोड पर बैंकर्स अस्पताल के पास ये हादसा हुआ। 70 साल के उमेश पटेल, जिनकी इलाज के दौरान मौत हुई, वो मुजमहुड़ा राजाराम सोसाइटी में रहते थे। ओल्ड पादरा रोड बैंकर्स अस्पताल के पास से वो गुजर रहे थे। उसी दौरान पीछे से आ रही स्विफ्ट कार की ओर से उन्हें टक्कर दे दी गई और उन्हें गिरने पर गंभीर चोट आई, जिसके बाद जब उन्हें अस्पताल इलाज के लिए पहुंचाया गया, तब इलाज के दौरान डॉक्टर्स ने उन्हें मृत घोषित कर दिया। आपको बता दें कि ये जो कार चालक था, वो हादसे के बाद भागने की कोशिश कर रहा था, लेकिन वहां पर इकट्ठा हुए लोगों की ओर से कार चालक को पकड़कर पुलिस के हवाले कर दिया गया था। इस वक्त आरोपी पुलिस की गिरफ्त में है। तब इस मामले के मद्देनजर 70 साल के जो बुजुर्ग है उमेश पटेल, उनके परिजन आरोपी पर सख्त कार्रवाई की मांग उठा रहे हैं। एक्चुअली हमारे पर हमारा फोन आयो કે તમારા માસાનો એક્સિડન્ટ થયો છે અને બેન્કર જે આપણે ઓલ્ડ પાદરા બેન્કર છે હોસ્પિટલ ત્યાં નજીકમાં કંઈ એક્સિડન્ટ થયો છે અને કોઈ સ્વિફ્ટ ગાડીવાળો રમફાટ ચલાવીને એ માસાને ઉડાયા છે અને એક્સિડન્ટમાં અમને એવું જાણવા મળ્યું છે કે એક્સપાયર થઈ ગયા છે, બરાબર। અને આ દિવસે દિવસે આ જે ઘટનાઓ બની રહી છે, તો મારી સરકાર સમક્ષ અને જે બરોડા પોલીસ કમિશનરની એક માંગ છે કે તાત્કાલિક એક્શન લો આવા લોકો સામે, કે આવી ઘટના બરોડામાં ના બનવી જોઈએ, બરાબર। આજે અમારા સાથે બની, કાલે કોઈ બીજા અન્ય સાથે પણ બની શકે છે। તો તાત્કાલિક જે પણ ગુનેગાર છે અત્યારે ઝડપાયો છે, અમને જાણવા મળ્યું છે કે અકોટા પોલીસ સ્ટેશનમાં છે, એ છૂટવો ના જોઈએ, બરાબર। તો તાત્કાલિક એની સામે કડક પગલાં લે એવી મારી માંગ છે। લગભગ ઉંમર એમની 60ની આસપાસ હોવી જોઈએ, 60-62ની આસપાસ। અત્યારે એમને અહીંયા ગોત્રીમાં આવ્યા તો ગોત્રીથી ત્યાં એમને એસએસજી પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે, એક્સપાયર થઈ ગયા છે એવું જાણવા મળ્યું છે। મારી માગણી એવું છે, હું મારી ઓળખાણ પહેલાં આપી દઉં, હું મધ્ય ગુજરાત એસપીનો પ્રેસિડેન્ટ છું। મારી માગણી એ છે કે જે પણ ગુનેગાર છે, આ જેને પણ એક્સિડન્ટ કર્યો છે, છૂટવો ના જોઈએ, તાત્કાલિક એની સામે કડક પગલાં થવા જોઈએ। આ દરરોજનો સિલસિલો ચાલી રહ્યો છે એક્સિડન્ટનો, અને સરકાર કે આપણે જે પણ જે છે એ કશું કરી રહી નથી, રોજ આ ઘટના બની રહી છે। તો મારી એક વિનંતી છે કે તાત્કાલિક આ પગલાં લે અને જે પણ આરોપી છે છૂટવો ના જોઈએ કોઈ પણ સંજોગોમાં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।